રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો ભ્રષ્ટ છે, ભ્રષ્ટાચાર કરે છે, એને ખુલ્લો કરવા માટે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે અમે ટોટલ 9 પ્રશ્નો કોર્પોરેશનના વિપક્ષી કોર્પોરેટ દ્વારા પૂછવામાં આવ્યા। એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયરશ્રી આપી શકેલ નથી અને એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયર અપાવી પણ શકેલ નથી। બહુ દુઃખની વાત છે। રાજકોટમાં શમશાનના લાકડા જો ખાઈ જતા હોય એમાં ભ્રષ્ટાચાર કરતા હોય, આથી નીચલી અને હલકી કક્ષાનો કોઈ ભ્રષ્ટાચાર હોઈ ન શકે। એક કોર્પોરેટર એવું લખીને આપે કે 12 ગાડી લાકડા મને મળેલ છે, તો શું કોર્પોરેટરનો કયો અધિકાર છે? શમશાનના લાકડા એને ઘરે લઈ ગયા છે, એને ક્યાંય જોતા હતા? બીજો મારો એ સવાલ છે, રાજકોટમાં અનેક ગાયોના મૃત્યુ થયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગાયને માતા કહેવાની મોઢે મોઢે વાતો કરતા, બંધારણ એને ક્યાંય ગુજરાતના પન્નાતા પુત્ર વડાપ્રધાન હોવા છતાં પણ એ ગાયને રાષ્ટ્રીય માતા બનાવી શક્યા નથી। ગૌ માંસ અનેક પ્રકારનું વધારાનું વેચાણ થઈ રહ્યું છે, એ પણ બધા લોકો જાણે છે। એ પ્રશ્ન ઉપાડ્યો અમારા કોર્પોરેટરશ્રીએ કે ગાયોના મૃત્યુ, એનો જવાબ ભાજપના શાસકો પાસે છે નહીં। રાજકોટના ખાડાઓ, અનેક ખાડાઓ, અસંખ્ય ખાડાઓ રાજકોટના પૂર્વના છે। ગેરંટીવાળા રોડમાં જો ખાડા પડ્યા હોય તો એ પૂર્વની જવાબદારી કોની છે? શું ભાજપના શાસકો એની પાસેથી ભ્રષ્ટાચાર કરે છે, એની પાસે પૈસા લીધા છે કે એ લોકોની પાસે ખાડા પુરાવી નથી શકતા? અત્યારે જે ખાડા પૂરે છે એના પૈસા જે થાય એ કોની જવાબદારી છે? કોના ખભા ઉપર એ પૈસા છે? પ્રજાના અંતે તો તમારે ને મારા ખિસ્સાના, આપણા ટેક્સના પૈસાથી ખાડા પૂરવાના છે। એટલે મારે ભાજપના મિત્રોને ખુલ્લી ચેલેન્જ છે કે આ ખાડા તમારે એમાં ત્રેવડ હોય તો તમારા કોન્ટ્રાક્ટર પાસે પૂરી બતાવો। સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર આપ્યો એ તો ઠીક છે, વિપક્ષ છે કે 1200 બોલે, 2000 બોલે, 12000 બોલી શકે છે, પરંતુ એક સર્વે થયો હતો, એ સર્વેના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ। સર્વેમાં કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપને કહી શકશે। રહી વાત આપના બીજા પ્રશ્નની, તો આ બીજા પ્રશ્નમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કુલ 18 સભ્યોએ 23 પ્રશ્નો પૂછ્યા હતા। વિપક્ષના 4 કોર્પોરેટરોમાંથી 3 કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછ્યા હતા, પણ ડ્રોમાં ભાજપના સભ્યોનો વારો આવ્યો એટલે ભાજપના સભ્યોએ ના જવાબ મળતા હતા। એ રોડનો જ હતો પ્રશ્ન। અમે એવું નથી કહેતા કે અમે જનરલ બોર્ડમાં તો પૂછવું જ જોઈએ, પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષના કે ભારતીય જનતા પાર્ટીના કુલ પ્રશ્નની ચર્ચા, હિરેનભાઈ ખીમાણીયાનો જે પ્રશ્ન હતો એનો પેટા પ્રશ્ન, કુલ 4 પ્રશ્નોની ચર્ચા થઈ છે। હિરેનભાઈના પેટા પ્રશ્ન સહિત કુલ 4 પ્રશ્નો ચૂંટાણા। બિલકુલ થવી જોઈએ, પણ આવું કરે તો કેવી રીતે કરવાનું? માત્ર મીડિયાની હાઇલાઇટ કરવાનું, હલ્લાબોલ કરવાનો, બેન્ચ ઉપર ચડી જવાના। હું આ ખુરશી વિપક્ષના સભ્યોની બેઠો, એમના પગના નિશાન દેખાય છે, બેન્ચ ઉપર આ ગરિમા છે? અહીંયા ચડીને હોલ્લાબોલ કરવો એ વ્યાજબી ન લાગે। રાજકોટની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું એને નથી કોંગ્રેસ સાથે રસ, નથી એને પ્રજાની સાથે રસ। ઘણા તૂટ્યા છે, 18 વોર્ડની અંદર હું કહું તો પેલા તો 52 રાજમાર્ગોમાં ઘણા ખાડા છે, રોડ રસ્તા ઇન્ટરનલ પર તૂટ્યા છે, પરંતુ એ રસ્તાને પેચવર્ક કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે જ, અને અમે કરી જ દેશું। જ્યારે કોઈ પણ ઝાડવું પડે ત્યારે જે નીચેનું થડ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો, એવું વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીનું જ્યારે આ શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ। જે 4 ગાડી જે લેફ્ટ બોલે છે, મિસ બોલે છે, એ દાળખીઓની ગાડી, પણ તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે, મેં તપાસ સમિતિ પણ નિમી છે। જે નિર્ણય આવે એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના ધંધો મુકાવી દેશું અમે એને, અને બેન્ડ વાર દેવાના છીએ, અમે કોઈને મૂકવાના નથી। પરંપરા હોય છે કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ, ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જ્યારે પ્રથમ ક્રમ એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નથી, પણ હવે એને મેં જેમ કીધું એ મીડિયામાં જ આવું છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ કરવી છે, કોંગ્રેસમાં એને રસ નથી રહ્યો, પોતે મોટા થવા જોઈએ રાજકોટની અંદર। આ માત્ર ને માત્ર આ વાત છે, આવું જ નથી એને માર્કેટની અંદર જનરલ બોર્ડમાં આવવાનું, ખેલ કરવાનો અને એ નીકળી જાય છે। ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરુદ્ધાભાસ કહી શકાય છે। રાજકોટની અંદર આ વખતે ભારેથી અતિ ભારે વરસાદ આવ્યો, જેના કારણે રોડ તૂટી ગયા છે, સ્વીકારીએ છીએ અમે। જેટ પેચિંગના માધ્યમથી રાજકોટના કુલ 52 રાજમાર્ગો છે, અત્યારે કાલાવ રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિરની સામેનો આખો પટ્ટો અમે જેટ પેચિંગથી લઈ લીધો છે, પરંતુ આખા રાજકોટની અંદર પેચવર્ક કરતા આજે 10-15 દિવસ જેવું થશે। જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા, આખો કાલાવ રોડ કરતા 24 કલાક નથી થતા,
એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ. ખાડો મને પણ નડે છે, ખાડો રાજકોટના લોકોને પણ નડે છે. અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા, અમને નડે જ છે ખાડા. પરંતુ વરસાદ આજે આભ ફાટ્યું હતું રાજકોટની અંદર, એટલે રોડ તૂટ્યા છે. પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું, મારી ખાતરી છે કે વધીને 15 થી 20 દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે પૂરી દઈશું.